મારા સહયોગી કિશન બારે અમારી સાથે જોડાયા છે। કિશન, બોટાદના હળદર ગામ ખાતે જે આખી ઘટના બની હતી, શું કઈ હકીકત અત્યારે સામે આવી રહી છે? આપ ત્યાં ઉપસ્થિત છો, કયા પ્રકારનો બંદોબસ્ત, હાલની પરિસ્થિતિ શું છે કિશન? આજે 4 વાગે એટલે કે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું હતું, જેને લઈને તંત્રએ કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નહોતી આવી। ત્યારબાદ માર્કેટિંગ યાર્ડથી 5 કિલોમીટર દૂર આવેલું હળદર ગામ ખાતે રાજુ કરપડા દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું હતું। ચાલી તે દરમિયાન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમજાવવા માટે પહોંચ્યો હતો। તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચતા જે ખેડૂતો અને ગામ લોકો ભેગા થઈને પોલીસ ઉપર હુમલો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો। તેને લઈને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને મસ્ત મોટો કાફલો પહોંચીને અને પોલીસને ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો હાલ સંપૂર્ણ માહોલ શાંત છે। પોલીસ દ્વારા જે લોકોએ પથ્થરમારો કર્યો છે તેમને પણ અટકાયત કરવામાં કાર્યવાહી ચાલે છે। કોમ્બિંગ ગામની અંદર કોમ્બિંગ કરીને જેટલા બી લોકોએ પથ્થરમારો કર્યો તેમને અટકાયત કરવામાં આવી છે। હાલ હું તમને માહોલ બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પોલીસ સંપૂર્ણપણે ગામ આખું પોલીસ છાવણીમાં છવાયું છે અને જેટલા બી લોકો અહીંયા આવ્યા હતા મહાસભા તેમની બાઇક હતી તેમને પણ પોલીસ ડિટેન કરી રહી છે અને કાર્યવાહી કરી રહી છે। જેટલા બી લોકોએ પથ્થરમારો કર્યો છે તેમના ઉપર પણ કાયદેસરની પકડીને કાર્યવાહી કરશે પોલીસ। અને હાલ વાત કરીએ તો આ સમગ્ર ઘટનાની અંદર 3 જેટલા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા અને ન્યૂઝ રૂમે બોટાદ પોલીસ વડા સાથે વાતચીત કરી હતી તો એમને પણ કહ્યું છે કે જે કોઈ લોકો હશે તેમને છોડવામાં નહીં આવે, તમામ લોકોની કાર્યવાહી પકડીને અને કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે ચાલુ કરી દેવામાં આવી છે। ગામની અંદર દરેક શેરીઓ ગલીઓમાં જઈને જે પથ્થરમારો કરીને લોકો ભાગ્યા છે તેમને પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે। અને હાલ જોઈ શકો છો જે લોકો આ મહા કિસાન પંચાયતમાં પહોંચ્યા હતા તે લોકોની જે બાઇકો લઈને પહોંચ્યા તેમના વાહનો પણ ડિટેન કરવામાં હાલ આવી રહ્યા છે। પ્રદીપ, ઇજાગ્રસ્ત થયા છે અથવા તો પોલીસ કર્મચારીઓની વાત કરવામાં આવે, જે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારાની ઘટના બની હતી, કેટલા પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને હાલ બોટાદના હળદર ગામ ખાતે આસપાસના કયા જિલ્લાની પોલીસો ત્યાં પહોંચી છે? ગામની અંદર સ્થિતિ શું છે? ગામનો માહોલ બતાવો એકવાર કિશન। માહિતી આપી છે તે પ્રમાણે 3 જેટલા પોલીસ કર્મીઓ છે જે પથ્થરમારામાં ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। પોલીસની વાત કરીએ તો અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લા સહિતની પોલીસ ટીમ છે આ ઘટના સ્થળે છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ડીવાયએસપી, ભાવનગર જિલ્લાના ડીવાયએસપી, પીઆઈ, એસઓજી સહિતની ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાલ ચાલુ છે। આપ જોઈ દ્રશ્યોમાં તે પ્રમાણે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાલ અહીંયા છે, કાર્યવાહી કરી રહી છે। પોતાના જે વાહનો છે જે ખેડૂતોના તે ડિટેન કરી રહી છે। એટલે કે કહી શકાય કે સમગ્ર જે ગામ છે પ્રદીપ, તે સમગ્ર ગામ અત્યારે હાલ પોલીસ છાવણીમાં ફેરાયું છે। જી પ્રદીપ। કિશન, ગામનો માહોલ શું છે? ગામની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ? આપ જ્યાં ઊભા છો ત્યાં પોલીસની કાર્યવાહી ચાલુ રહી છે, પરંતુ બીજી તરફ ગામની અંદર શું પરિસ્થિતિ છે? ગામમાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે? એકવાર દર્શકોને માહોલ બતાવો। ગામની અંદર જે થોડા સમય પહેલા પથ્થરમારો થયો, લાઠીચાર્જ થયો, ટીયર ગેસ છોડાયા, ત્યાં કઈ સ્થિતિ દેખાઈ રહી છે ગામની બજારની અંદર? પ્રદીપ, ચોક્કસથી વાત કરું, હું જે અત્યારે જે ઘટના સ્થળ ઉપર ઉભો છું, આપ જોઈ શકો દ્રશ્યમાં આ હળદર ગામની ગ્રામ પંચાયતનો ચોક છે, ત્યાં હું હાલ ઉભો છું। હું તમને જગ્યા બતાવવાનો પ્રયત્ન કરીશ જ્યાં મહાસભા ચાલી રહી હતી, હું ત્યાં જવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યોમાં જોઈ શકો છો આજે સામે એક ઘર આવેલું છે, તે ઘરની વચ્ચે જે એક રોડ પસાર થાય છે, જે ગામનો જાહેર માર્ગ છે, તે જાહેર માર્ગ ઉપર મહાપંચાયતનું આયોજન કરવામાં હતું। આજે આજુબાજુના જે બધા ઘર છે ત્યાં પણ ખેડૂતો એકઠા થયા હતા અને કહી શકાય કે હજારોની સંખ્યામાં ખેડૂતો, ગામ લોકો સહિતની આ જે મહાપંચાયત છે તે ચાલી રહી હતી। રાજુ કરપડાના નેતૃત્વમાં સભા ચાલી રહી હતી। તે દરમિયાન પોલીસ આવી હતી સમજાવવા માટે, પણ પોલીસ સમજાવતી હતી તે દરમિયાન અચાનક પથ્થરમારો થાય છે અને પોલીસ ઉપર એટેક કરવામાં આવે છે। તેની અંદર પોલીસના 3 જેટલા જવાનો ઘાયલ થયા છે। પોલીસની જે વાહનો છે સરકારી તેને પણ નુકસાન પહોંચ્યું છે અને હાલ સંપૂર્ણપણે ગામની વાત કરીએ તો અત્યારે ગામની અંદર શાંતિનો માહોલ છે। તમામ આખું ગામ સંપૂર્ણપણે પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને કોમ્બિંગ ચાલુ કરવામાં આવ્યું છે। જે કોમ્બિંગની અંદર જેટલા બી પથ્થરમારો જે લોકોએ કર્યો છે તે લોકોને પકડીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અને કડક કાર્યવાહી કરશે। હાલ જે બહારથી પણ ઘણા બધા ખેડૂતો અન્ય
જિલ્લાના ગામડાઓમાંથી આવ્યા હતા. તેમના જે વાહનો છે તેમને પણ હાલ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે. એટલે કહી છે કે હાલ સમગ્ર જે હળદર ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરાયું છે. જી પ્રદીપ. કિશન, આ પોલીસ જ્યાં અત્યારે હુમલો થયો પોલીસ ઉપર, એ ઘટનાની અંદર સૌથી પહેલા મહત્વની વાત એ તમે જે ચોક બતાવ્યો કે જ્યાં રાજુ કરપડા સહિતના નેતાઓ આવ્યા હતા. રાજુ કરપડા, પ્રવીણ રામ અને તેમની સાથે કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓ હતા. એમાંથી કોઈ નેતાની અટકાયત થઈ છે ખરા? કેમ કે થોડી વાર પહેલા જ રાજુ કરપડાની મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આવી છે કે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેમને તો ઉલટાનું પોલીસની સામે આરોપ ગંભીર લગાવ્યા છે. પ્રદીપ, પોલીસ જ્યારે અહીંયા પહોંચી ત્યારે તે દરમિયાન મહાસભા ચાલુ હતી. તે દરમિયાન પોલીસ સમજાવટ માટે પહોંચી હતી, કારણ કે પોલીસે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નહોતી અને પોલીસે આપી પણ નહોતી. તેને લઈને પોલીસ અહીંયા પહોંચી હતી. તે દરમિયાન રાજુ કરપડાની મહાપંચાયત ચાલુ હતી. તેની સાથે અનેક આમ આદમી આગેવાન પણ જોડાતા આમ આદમી પાર્ટીના. ત્યારે જે દરમિયાન જ્યારે પોલીસ સમજાવટ કરતી હતી તે દરમિયાન સામેથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. તેને લઈને પોલીસે આ એક્શન લીધું છે અને કોઈ પણ પ્રકારના હજી આમ આદમી પાર્ટીના નેતાઓ કોઈ પણ અટકાયત કરવામાં આવી નથી. તો હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓની પોલીસે શોધખોળ હાથ ધરી રહી છે. કિશન, કેટલી ટીમોએ પોલીસે ચોક્કસથી પ્રદીપ કહી શકાય કે જે રીતે પથ્થરમારો થયો, પથ્થરમારાનું મુખ્ય કારણ હતું આમ આદમી પાર્ટીની ખેડૂત કિસાન સંઘની મહાપંચાયત. તેને લઈને જ પોલીસ અહીં આવી હતી. પોલીસે આ કાર્યક્રમ બંધ કરવા માટે આવી હતી, પોલીસ સમજાવવા માટે આવી હતી, છતાં આ લોકો માનીને પથ્થરમારો કર્યો. તેને લઈને તમામ લોકો હાલ ભાગી ગયા છે. તેની પણ શોધખોળ કરી છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા જેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલુ હતો તેમની પર પોલીસ હાલ અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ કરી રહી છે. બિલકુલ કિશન, આભાર જોડાવા બદલ. તો અત્યારે સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદના હળદર ગામ ખાતેથી મારા સહયોગી કિશન બારૈયા ત્યાં ઉપસ્થિત હતા, જેમણે આખી આ વિગત જણાવી, પરિસ્થિતિ હાલની જણાવી. કિશને પરિસ્થિતિ જણાવતા એ પણ દર્શાવ્યું કે કેટલાક વાહનો લઈને ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા. એ તમામ ખેડૂતો જે હતા જે ત્યાં હાજર હતા એમના વાહનો મૂકીને તેઓ ત્યાંથી ફરાર થયા છે. કેમ કે ત્યાંથી લાઠીચાર્જની ઘટના બની, વાહનો મૂકીને જતા રહ્યા. એ તમામ વાહનોએ બોટાદ પોલીસની ટીમે ત્યાંથી કબજે કર્યા છે. કબજે કરાયેલા વાહનો જે છે તેમની આગળ એ લઈ જવામાં આવશે. જેના વાહનો હશે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બોટાદ જિલ્લા પોલીસ વડા જે છે તેઓ અત્યારે હાલ હળદર ગામથી નીકળી ચૂક્યા છે. તેઓ રાજુ કરપડા સહિત પ્રવીણ રામ અને જેમની આગેવાનીની અંદર આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ તમામ નેતાઓની અટકાયત કરવા માટેની કામગીરી તેમણે શરૂ કરી છે. હવે આવનારા એ ગણતરીના કલાકોએ જણાવશે હળદર ગામ ખાતે થયેલી પોલીસની કામગીરી, પોલીસ ઉપર થયેલા એ લાઠીચાર્જ અને હુમલામાં કયા પ્રકારની ઘટનાઓ બને છે તે. બાકી હવે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ કે જેઓએ ખેડૂત મહાપંચાયત કરી હતી એમની ક્યારે અટકાયત થાય છે અને આવનારા સમયની અંદર એપીએમસીનું યાર્ડ ક્યારે શરૂ થાય છે એ જોવાનું રહેશે.